8 વર્ષ અગાઉ સુરતના ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈન મુનિ શાંતિ સાગરને સેશન્સ કોર્ટે 4 એપ્રિલ 2025ના રોજ દોષિત ઠેરવ્યો છે. એડિશનલ સેશન્સ જજની કોર્ટે શાંતિ સાગરને 10 વર્ષની સજા અને 25,000નો દંડ ફટકાર્યો છે. શાંતિ સાગર ઓક્ટોબર 2017થી જેલમાં છે. 7.5 વર્ષથી જેલમાં હોવાથી હવે 2.5 વર્ષ જ સજા કાપવી પડશે. તે ઓક્ટોબર 2027માં છૂટી જશે. ઘટના વખતે યુવતી 19 વર્ષની તથા જૈન મુનિની વય 49 વર્ષની હતી. સમગ્ર કેસમાં સરકાર પક્ષે એપીપી રાજેશ ડોબરિયા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મુખ્તિયાર શેખે દલીલો કરી હતી. આરોપીને દોષિત સાબિત કરવા માટે પીડિતાની જુબાની, મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી સાહિત્યોના નિવેદનો મહત્વના સાબિત થયા હતા. સમગ્ર સુનાવણીમાં 2 જજ બદલાયા. આરોપી શાંતિ સાગરે જામીન માટે સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કર્યા છતાં 8 વર્ષમાં એક પણ જામીન મળ્યા ન હતા. તેમજ ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું. સુનાવણીમાં પીડિતાને વેશ બદલી આવવું પડતું હતું. અંતે ન્યાય મળ્યો છે. શાંતિ સાગરના કેસમાં સુરતના એડિશનલ સેશન જજ શ્રી A.K. શાહ સાહેબે ગઈકાલે આરોપીને કસૂરવાર ઠેરવેલો હતો. ટ્રાયલ મારા એડિશનલ પીપી રાજેશભાઈ ડોબરિયાએ ચલાવી અને સજાને માટે આજે દલીલ કરવામાં આવી. આરોપીનો જે રોલ હતો તે રોલ દલીલમાં કહેવામાં આવ્યો. ગુનાની ગંભીરતા શું છે તે પણ કહેવામાં આવી. સામે પક્ષે એવું પણ કહેવામાં આવ્યું કે આરોપી 27 વર્ષથી સાધુ જેવું જીવન જીવે છે તો એ મિટિગેટિંગ સર્કમસ્ટાન્સીસમાં ગણવા જોઈએ અને ઓછી સજા કરવી જોઈએ. સરકાર પક્ષે પણ મહત્તમ સજા અને ન્યાયિક સજા કરવાને માટેની રજૂઆત કરવામાં આવી. અત્યારે કોર્ટે ચુકાદો આપ્યો તે પ્રમાણે આરોપી શાંતિ સાગરને 10 વર્ષની કેદની સજા સંભળાવી છે. એ ઉપરાંત 25,000નો દંડ એ પણ ફટકાર્યો છે અને ચુકાદાની નકલ આવે એનો અભ્યાસ કરી અને આગળ અપીલમાં જવું કે કેમ સજા સંબંધે તે અમે નિર્ણય કરીશું. સાહેબ, તમે દલીલ કરવા માટે ગયા તે દરમિયાન જૂની બાબતોનો કંઈક ઉદ્દેશ પણ કર્યો તો શું આખી વાત? આરોપી પક્ષે એનું સાધુતાનું જીવનનું વર્ણન કર્યું એટલે તે વખતે મેં કીધું કે સાહેબ, ગુરુનું કામ એવું હોય છે, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વરા. ગુરુએ જ્ઞાન આપવાનું હોય છે, અંધકારમાંથી દૂર લેવાનું કામ હોય છે. જ્યારે આ ગુરુએ છોકરીની સાથે જ આ રીતે બળાત્કાર કરી અને એને માનસિક અને શારીરિક ટ્રોમા પહોંચાડ્યો છે. તો 10 વર્ષની સજા કરી સાથે વિક્ટિમને કોઈ સહાય માટેની વિક્ટિમ સહાયને માટે પણ કોર્ટે ઓર્ડર કર્યો છે. વિક્ટિમ સહાયને માટે જે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી છે તેની પાસેથી એને સહાય મળશે. કેસનો અભ્યાસ કર્યા પછી ચુકાદાનો અભ્યાસ કરી અને યોગ્ય સમયમાં સરકાર તરફે આ કેસમાં અપીલ કરવામાં આવશે. બ્યુરો રિપોર્ટ LK Star News, સુરત.